1 2 गूंजे गूंजे अयोध्या में जय सिया राम, गूंजे अयोध्या में जय सिया राम, राम 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 बोलो जय श्री 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 राम. ઓકે, મારું નામ જીગર જોશી છે અને રામધૂનની જેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એનું પહેલાં તો ટાઇટલ એવું છે કે ગૂંજે અયોધ્યા મેં જય શ્રી રામ. સો અયોધ્યાને લઈને હમણાં જે વાતાવરણ ચાલી રહ્યું છે અને જે ભક્તિમય વાતાવરણ આખા ઇન્ડિયામાં છે એની માટે આ એક નાનો એક પ્રયાસ છે. અને મારી વાઈફ મોનાલી જેને આ શબ્દો લખ્યા છે અને અમે લોકો એને ધૂન કમ્પોઝ કરી છે અને પ્રયત્ન કર્યો છે કે અયોધ્યામાં તો આ ધૂન ગૂંજે પણ દરેકના ઘરે જેમ સવાર પડે ને આપણે ભક્તિમય માહોલ ઈચ્છતા હોય ને જેમાં આરતીને ધૂન વાગતી હોય એમાં આવી કોઈ પણ ધૂન વાગે તો મજા આવશે. અને એ પ્રયત્ન કર્યો છે ને એમાં જેમાં ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે. સુરતના અને ઇન્ડિયાના ઘણા એવા કલાકારો, સ્વપ્નિલ લાંગી કરીને એક મિત્ર છે જેને આ મ્યુઝિક કર્યું છે અને આખો એક કન્સેપ્ટ અમારી એક ફ્રેન્ડ છે પ્રિયંકા સોલંકી જેને ડિઝાઇન કર્યો ને અમને સુરતથી છેક અયોધ્યા સુધીની સફર અમે લોકોએ પસાર કરી. ત્યાં સરસ શૂટ કર્યું અયોધ્યા અને વારાણસીમાં અને બહુ આનંદ થયો ને ત્યાંના સાધુ સંતો અને ત્યાંના લોકલ લોકોને આ ધૂન ગમી અને લોકો અમારી સાથે જોડાયા છે. સો તમને લોકોને પણ ગમશે. જય શ્રી રામ. નમસ્કાર, મારું નામ મોનાલી દળવી જોશી છે અને ગૂંજે અયોધ્યા મેં જય શ્રી રામ આના લિરિક્સ મેં લખ્યા છે અને જીગર અને મેં મળીને આને કમ્પોઝ કર્યું છે. ઓલમોસ્ટ બધી ડિટેલ્સ જીગરે કહી છે. તો આઈ વુડ લાઈક ટુ કવર કે અમે જ્યારે અયોધ્યા ગયા તો અયોધ્યામાં રામઘાટ છે, પછી હનુમાનગઢી છે, એવી બે ચાર જે બહુ જ સુંદર જગ્યાઓ છે ત્યાં અમે આનું શૂટ કર્યું છે. અમારી સાથે ફોટોગ્રાફર હતા નીરજભાઈ. તો અમને બહુ જ અલગ આનંદ થયો છે. રામ ભજન અથવા રામધૂનને એવી જગ્યાએ જઈને રેકોર્ડ કર્યું કે જ્યાં એની વાઇબ્સ ઓલરેડી બહુ એક્ટિવ છે. તો એ બહુ જ આનંદદાયી વસ્તુ હતી અમારા માટે. અને બીજું અમે વારાણસીમાં એનું શૂટ કર્યું ગંગા ઘાટ પાસે. તો એ પણ બહુ જ ડિવાઇન ફિલિંગ આવી કારણ કે અમે જ્યારે આનું શૂટ કરતા હતા તો લોકો આજુબાજુ આવીને અમારી સાથે એમાં જોડાઈ જતા હતા. એમને આ ધૂન બહુ જ ગમી છે. તો વી રિયલી વિશ કે આ ધૂન દરેક ઘરમાં પહોંચે. તો વિથ દેટ એ બધી બ્લેસિંગ્સ અમને જોઈએ છે તમારા બધાની. સો વિથ દેટ વી વિલ ડેડિકેટ ધીસ સોંગ ટુ અયોધ્યા ફ્રોમ સુરત, ગુજરાત. ઓનેસ્ટલી હમણાં જે રામ ભક્તિનું એક વાઇબ ચાલી રહી છે ઓલરેડી આપણા દેશમાં. તો વચ્ચે આમ જ હું કંઈક ગણગણતી હતી તો મને અચાનક વિચાર આવ્યો કે મને રામજી પર કંઈક લખવું છે. મેં કૃષ્ણ માટે, માતાજી માટે ઘણું બધું લખ્યું છે પણ મને અચાનક એવો વિચાર આવ્યો કે આમ કેમ રામ રામ એવું કંઈક મારા મગજમાં ચાલતું હતું અને અચાનક એની સાથે ધીરે ધીરે બધા શબ્દો જોડાતા ગયા. શબ્દો જોડાયા એના પછી મેં મારા હસબન્ડ સાથે ડિસ્કસ કર્યું તો એમણે કહ્યું કે આપણે આને આખું એક ધૂન અથવા એક ભજનના સ્વરૂપમાં એને આપણે બનાવીએ. અને પછી અમે અમારા ફ્રેન્ડ સાથે પણ આ વસ્તુ શેર કરી તો એમને આ ધૂન બહુ જ ગમી, શબ્દો બહુ ગમ્યા. અને પ્રિયંકા સોલંકી જેમની મારા હસબન્ડે પણ વાત કરી તો એમણે અમને કહ્યું કે આપણે આ જેના માટે બન્યું છે આપણે એની જગ્યા એના જન્મ સ્થળ પર જઈને જ આપણે એને શૂટ કરીએ. તો એવી રીતે આ ગીત અહીંયા આવ્યું છે.